નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। દીવથી દીવ ગોગલા પુલ પર ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત થયું। કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ગોગલાથી દીવ તરફ જતા પુલ પર દીવના રહેવાસી 62 વર્ષીય હસમુખલાલ રતિલાલ જાની પોતાની ટુ વ્હીલર નંબર DD-0-2F-7435ને લઈને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રક નંબર GJ12BW-5402ના ચાલકે હસમુખલાલના ટુ વ્હીલરને અડફેટે લીધું હતું। આ અકસ્માતમાં હસમુખલાલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટના બનતા પુલ પર લોકો ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં દીવ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી હતી। હાલ દીવમાં રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે। આ કારણે બહારથી માલસામાન આવતો હોવાથી ટ્રકની વ્યાપક અવરજવર રહે છે। આ કારણે અકસ્માતની ઘટના બની હોવાની વાત સાંભળવા મળી રહી છે। પોલીસે હસમુખલાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે। ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ ગાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઊના।